નમો હરિગંથાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોલસવસાહુણાં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણં સંવેસે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદેવ્યાકુક્ષિરત્નં શબ્દજિતભર્યાત્મજં રાજછંદયહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ સત્વલોચનદાયકમ. આત્મસિદ્ધિ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ અને આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આત્મસિદ્ધિની 20 ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે 21મી ગાથાથી આગળ સ્વાધ્યાય કરીએ છીએ. તો ગાથા 21, ગાથા 22 અને ગાથા 23 બોલો. સદગુરુએ વિનયનો લાભ લહે જો કાય મહામોહનીય કર્મથી બુડે ભવજળમાં હોય મુમુક્ષુ જીવતે સમજે વિચાર હોય મતાથી જીવતે અવળોલે નિર્ધાર હોય મતાથી તેહને થાયન આત્મલક્ષ તેહ મતાથી લક્ષણો અહીં કયા નિરપક્ષ. અહીંયા વચનામૃતમાં જે અર્થ આપ્યો છે એ અર્થ પહેલા આપણે લઈએ. મૂળ પુસ્તકની અંદર વચનામૃતની અંદર ટૂંકા અર્થ લખ્યા છે, ભાવવાહી અર્થ છે અને એનો વિસ્તાર ગુરુદેવે ઘણો કર્યો છે. આપણે પહેલા એ અર્થ લઈએ છીએ. 21મી ગાથામાં એમ કહ્યું કે અસદગુરુ એ વિનયનો લાભ લે જો કાંઈ. એટલે 20મી ગાથામાં જે વાત કરી કે વિનય તણો માર્ગ ભાષ્યોથી વિજ્ઞાન અને એ માર્ગનો હેતુ કોઈ સુભાગ સમજે, તો એના અનુસંધાનમાં આ 21મી ગાથા એ રીતે કહી કે જો એવા વિનયનો કોઈ અસદગુરુ લાભ લે તો એ મહામોહનીય કર્મથી અનંતકાળ સુધી રખડે છે. મહામોહનીય કર્મથી બુડે ભવજળ માહી. એટલે અહીંયા એ રીતે અર્થ કર્યો છે કે આ વિનય તણો માર્ગ, એટલે પહેલા જે રીતે 20મી ગાથામાં વાત કરી એની પહેલાની ગાથાઓમાં પણ વાત કરી તો એ પ્રમાણે આ ધર્મનો માર્ગ છે. એમાં મહાપુરુષો પ્રત્યે, સત્પુરુષો પ્રત્યે, પ્રભુ પ્રત્યેનો જે વિનય છે એ દર્શાવવામાં આવ્યો. પણ એવા વિનય માટે કોઈ એનો લાભ લે, આપણે જેને કહીએ કે ગેરલાભ ઉઠાવે, પોતાને માટે બીજાઓને વિનય કરવા માટે પ્રેરે, એનું નામ એ વિનયનો એ લાભ લે. વિનયનો લાભ લે એટલે કે પોતા તરફ બીજાઓને વિનય કરવા માટે પ્રેરે. એટલે અહીંયા અર્થ કર્યો છે કે આ વિનય માર્ગ કયો તેનો લાભ એટલે કે તે શિષ્ય આદિ પાસે કરાવવાની ઈચ્છા કરીને, એટલે વિનય શિષ્ય પાસે કરાવડાવે.
શિષ્યને એવું સમજાવી દેવામાં આવ્યું હોય કે ગુરુની સેવા કરવાથી જ બધું થાય. ગુરુની બધા જ પ્રકારે સેવા કરવી જોઈએ અને જેટલી ગુરુની સેવા કરે જેટલો વિનય હોય એટલો એ ધર્મ પામે. અને સેવા પણ પછી કેવી કરાવે? શારીરિક બધા પ્રકારે સેવા કરાવે. આપણે કલ્પના પણ ના કરી એવા કામો એની પાસે કરાવે. અને એ પણ પેલો શિષ્ય હોંશે હોંશે કરે, કેમ કે એને એવી રીતે સમજાવી દેવામાં આવ્યું હોય. એટલે આવી રીતે જે કરે એવા અસદગુરુ માટે વાત કરી છે કે આવી રીતે ઘણા કરે છે. આ કઈ કૃપાળુદેવે એ વખતમાં જે લખ્યું છે એ કઈક ખોટું લખ્યું છે એમ નથી, પરમ સત્ય છે. આવું પણ જોવા મળે છે. જે અસદગુરુ જે છે એ શું કરે છે? આ બાવાઓ બધા જુઓ છો ને, અન્યમતીમાં બધા શું કરે છે? આ જ ધંધો કરે છે. અને જૈનમાં પણ કોઈક વખત આપણને એવું લાગે તો આ અતિશયોક્તિ છે, પણ એવું ક્યાંક જોવા મળે છે કે શિષ્યો ખૂબ બધી સેવા કરતા હોય, ખૂબ અનેક પ્રકારે ગુરુની સેવા કરતા હોય. અને ગુરુ તો ખરેખર સમ્યક દ્રષ્ટિ સાચા હોય પણ નહીં. જો સાચા સમ્યક દ્રષ્ટિ ગુરુ હોય તો એવી સેવાનો લાભ લે જ નહીં, એવી સેવાની અપેક્ષા રાખે નહીં. એટલે અહીંયા એ વાત કરી છે કે એવી જે અપેક્ષા રાખે એ પછી મોહનીય કર્મને કારણે રખડે છે. એટલે કે છે કે આ વિનય માર્ગ કયો તેના લાભ, એટલે કે તે શિષ્ય આદિ પાસે કરાવવાની ઈચ્છા કરીને જો કોઈ પણ અસદગુરુ પોતાને વિશે સદગુરુ પણ સ્થાપે તો તે મહામોહનીય કર્મ ઉપાર્જન કરીને ભવ સમુદ્રમાં ડૂબે. ભવ સમુદ્રમાં ડૂબે છે. બહુ ધ્યાન રાખવા જેવી આ બધી વાત છે, કઈ નાની અમથી વાત નથી. અને પછી 22મી ગાથામાં આગળ કહે છે કે હોય મુમુક્ષુ જીવ તે સમજે એ વિચાર. એટલે આ જે વાત છે એ મુમુક્ષુ જીવ તો બરાબર જેમ છે તેમ સમજે છે, પણ મતાર્થી જીવ છે એ નથી સમજતો. એટલે કે તમે એવા શિષ્યને જે અસદગુરુની પાછળ ગાંડો ગેલો થયો હોય એને સમજાવવા જાઓ ને તો એ ઊંધું પકડે, એમ કહેવાનો હશે. મુમુક્ષુ હોય સાચો એ બધી વાતને સમજે કે ના, આવા અસદગુરુ પ્રત્યે એવા વિનય ન હોય. પણ પેલો નહીં સમજે, મતાર્થી છે એ નહીં સમજે, એ તો એનો ઊંધો અર્થ કરશે, એ અવળો લે નિર્ધાર. જો મોક્ષાર્થી જીવ હોય તો તે આ વિનય માર્ગ આદિનો વિચાર સમજે, અને જે મતાર્થી જ હોય તે તેનો અવળો નિર્ધાર લે. એટલે કાં પોતે તેવો વિનય શિષ્ય આદિ પાસે કરાવે અથવા અસદગુરુને વિશે પોતે સદગુરુની ભ્રાંતિ રાખી આ વિનય માર્ગનો ઉપયોગ કરે. આમાં તો ઘણો વિસ્તાર ગુરુદેવે કર્યો છે. જે રીતે વાત છે તેને વિસ્તારથી સમજાવી છે કે શું કરે. તમારી વાત સાચી વાત છે, સમ્યક વાત જે છે એને સ્વીકારે નહીં, અને ઉલટો એવા અસદગુરુ પાસે જાય કે જ્યાં એની માન્યતાને પોષણ મળતું હોય, અને એ અસદગુરુ એની માન્યતાને પોષે, એમ એકબીજાની માન્યતાને પોષે. આ મતાર્થીનું આવું હોય. મુક્ષુ એમ ન કરે, મુક્ષુ તો સમજે છે. અને એના પછી 23મીમાં તો પછી એ વાત કરી કે હોય મતાર્થી તેને થાય ને આત્મલક્ષ્ય, અને પછી આત્માનું લક્ષ્ય તો થતું જ નથી. એટલે હવે મતાર્થીના લક્ષણો અહીંયા કહેવામાં આવશે, અને પછીથી મતાર્થીના લક્ષણોની વાત શરૂ થાય છે. એટલે ત્યાં એવી રીતે વાત કરી છે કે જે મતાર્થી જીવ હોય તેને આત્મજ્ઞાનનો લક્ષ્ય થાય નહીં, એવા મતાર્થી જીવના અહીં નિષ્પક્ષપાતે લક્ષણો કયા છે. તો આપણે વચનામૃત પુસ્તકમાંથી આ અર્થ લીધા. હવે પૂજ્ય ગુરુદેવે આ ગાથાઓ ઉપર જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. આત્મસિદ્ધિ ઉપર કાંજી સ્વામીના પ્રવચનો આ પુસ્તકમાં પાના નંબર 125 અહીંયા 21મી ગાથાના અર્થમાં ગુરુદેવ સમજાવે છે કે આત્મ સ્વરૂપથી અભાન જીવો તે મહામોહી છે. જો મોહી કોને કહેવો, વ્યાખ્યા સરસ કરી છે કે આત્મ સ્વરૂપથી અભાન જીવો છે તે મહામોહી છે. મહામોહી, મોહી પણ નહીં, મહામોહી કહે. આત્મ સ્વરૂપથી અભાન, પોતાનું સ્વરૂપ સિદ્ધ સમાન સ્વરૂપ છે એવા સ્વરૂપથી જે અભાન છે, એનું જેને ભાન નથી, એનું જે લક્ષણ કરતા નથી, એ બધા મોહી છે. એ બધા એક અથવા બીજા પ્રકારે મોહમાં જ પડ્યા છે. કે પછી ગમે તે પ્રકારનો એને મોહ હોય, પણ એ બધો મોહ જ છે. એમને મિથ્યાત્વ જ છે. એ ઊંધી ખોટી માન્યતામાં જ પડ્યા છે. આપણને દેખીતા દેખાય નહીં, આમ દાન પુણ્ય કરતા લાગે આપણને,
પણ આત્મ સ્વરૂપથી અભાન છે એ બધા અંદરમાં કોઈક ને કોઈક પ્રકારે મિથ્યા માન્યતા કરી અને રાગનું પોષણ કરે છે. એમને ક્યાંક કોઈક જગ્યાએ મોહ પડ્યો છે, બીજું કાંઈ નથી. જેને સ્વરૂપનું ભાન થયું છે, જેને સ્વરૂપનું ભાન થયું છે એ પોતાને વર્તમાન પર્યાય જેવડો સમજતો નથી. વર્તમાન પર્યાય છે એનાથી પોતે જુદો છે, ભિન્ન છે. એ પોતાનું સ્વરૂપ પણ નથી. પોતે મનુષ્ય છે તો મનુષ્ય પણ એ વર્તમાન પર્યાય છે, એ પોતાનું નથી. એ રૂપે પોતે નથી એમ બરાબર સમજે છે. દેવ છે તો સમ્યકદર્શી દેવ પણ જાણે છે કે આ દેવપણું છે એ મારું સ્વરૂપ નથી. અને નારકી છે અને સમ્યકદર્શી છે તો એ પણ જાણે છે કે આ વર્તમાન પર્યાય નારકીની છે એ કઈ મારું સ્વરૂપ નથી. ને તિર્યન છે એ પણ જાણે છે, તિર્યન સમ્યકદર્શી છે તો એ પણ જાણે છે કે આ કઈ મારું સ્વરૂપ નથી. એટલે એ તો બરાબર જેમ છે તેમ જાણે છે. એટલે શું જાણે છે તો કે પોતે કોઈ પણ પર્યાય રૂપે નથી. હવે જયારે પોતે કોઈ પણ પર્યાય રૂપે નથી તો એ પર્યાયમાં આવતા જે શરીર અને શરીરના સંબંધમાં જે કંઈ મળ્યું હોય એના પ્રત્યે પછી હવે એને શું થાય? એના પ્રત્યે કોઈ ભાવ થતો નથી, કોઈ રાગનો ભાવ હોતો જ નથી અને કોઈ પ્રકારે એમાં રસ પડતો નથી. એટલે એને મોહ નથી થતો. જે આત્મ સ્વરૂપથી સભાન છે, આત્મ સ્વરૂપને જાણે છે, સમ્યક દ્રષ્ટિ છે, જેને સ્વાનુભવ થયો છે, એ જ સાચા અર્થમાં મોહ રહિત હોય છે. એટલે એની વાતને અહીંયા જુદી રીતે ગુરુદેવ મૂકી કે આત્મ સ્વરૂપથી અભાન એ મહામોહી છે. એક વાક્યમાં ઘણું ભરી દીધું. આપણને એમ લાગે કે આ 21મી ગાથાની વાત કરતા આ વાત ક્યાંથી જાય ગુરુદેવ, પણ એ લાગુ પડતી વાત છે પ્રભુ. એટલે એ મિથ્યા દ્રષ્ટિની પહેલા વાત કરી કે કોણ મિથ્યા દ્રષ્ટિ હોય છે. આપણે જેમ માનીએ છીએ કે એટલા માત્રથી વાત નથી બનતી. ભલે ને બાહ્યમાં બધું જ કરતો હોય, પૂજા કરતો હોય ને બધું કરતો હોય, પણ જ્યાં સુધી સ્વરૂપથી અભાન છે, સ્વરૂપનું લક્ષ્ય જ કરતો નથી, સ્વરૂપનું મહાત્મા જ આવ્યું નથી, શુદ્ધ સ્વરૂપ કેવું હોય એ તરફ વળ્યો જ નથી, એ ચીલા ચાલુ બધી ધર્મની ક્રિયાઓ કરે પણ એનો મોહ જાય નહીં. કેમ કે શેના આધારે મોહ જાય? મોહ જવાનું કારણ શું? એને જ્ઞાનનો આધાર હોય, પોતાના સ્વરૂપનો આધાર હોય એટલે એને મોહ છૂટી જાય. મોહ છોડવાથી છૂટે છે? ના, સ્વરૂપને વિશે જવાથી મોહ છૂટે. મોહ કેવી રીતે જાય? મોહ કહો કે મિથ્યાત્વ કહો, કેવી રીતે જાય? સાચું લક્ષ થતા એ જાય છે. આમ થાય કે હું છોડી દઉં મોહ એટલે મને હવે આ બસ આના પ્રત્યે મોહ નથી. અરે એ તો તારો દ્વેષ છે એના પ્રત્યે. ઘણી વખત લોકો કહે છે બસ આ બધું મેં છોડી લો, તમે કહો છો તો એમ જીદ કરીને. એ તો કઈ છૂટી જાય છે? અંદરમાં તો પડે જ છે એના તરફનો રાગ, એના તરફની ઈષ્ટ બુદ્ધિ પડી જ છે. પદાર્થો પ્રત્યેની ઈષ્ટ બુદ્ધિ અંદરમાં પડી હોય અને છોડીને ચાલ્યા જાય એથી કઈ એનો મોહ ચાલ્યો ગયો છે? એવું તો બનતું નથી. એટલે કે છે કે એવા મિથ્યા દ્રષ્ટિ જીવને મહામોહનીય કર્મ બંધાય છે. મૂળ તો જ્ઞાની સદગુરુને બીજાના વિનયની સર્વથા ઈચ્છા જ નથી. આ મૂળ વાત છે. જ્ઞાની સદગુરુને એમ નથી કે કોઈ મારો વિનય કરે, એને કોઈ વિનયની ઈચ્છા છે જ નહીં, સર્વથા ઈચ્છા જ નથી. પોતાના વિનય કરાવવાની તો ઈચ્છા નથી, પોતાનો વિનય કરાવવાના એ કામી નથી, પણ એમ પણ નથી કે મને લોકો સાંભળે, મારી વાત માને, એમ પણ અંદરમાંથી એમ નથી. એમને તો જીનેશ્વર ભગવાનની વાણી જે છે એનો સત્યનો સ્વીકાર છે, તો એવો સત્યનો સ્વીકાર બધાને થાય એવો ભાવ અંદરમાં પડ્યો છે. એ કઈ ઉપદેશ આપે છે તો એમ નથી કે હું ઉપદેશ આપું છું માટે જીવો એને માને, એમ નથી. તો પોતાનો માન કસાય પોસાય. એમને એમ છે કે આ જીનેશ્વર ભગવાનની વાણી એને મેં આત્મસાત કરી અને મને જે રીતે સ્વરૂપની પ્રાપ્તિ થઈ એ રીતે એ લોકો પણ આ જ વાણીને આત્મસાત કરી અને સ્વરૂપની પ્રાપ્તિ કરી. એટલે એમણે જયારે એ કહેતા હોય કે આ કરો, આમ કરો, આમ કરો, આમ કરો, ત્યારે અંતરમાં એ ભાવ એમ નથી કે હું કહું છું તો તમે કરો, એમ નહીં. પણ એ સત્ય વાત છે, જીનેશ્વર ભગવાનની વાણીમાં આવેલું સત્ય છે, માટે એ કહે છે. એમને પોતાના પ્રત્યેનો વિનય કરાવવાની તો કોઈ ઈચ્છા હોતી નથી, પોતાની વાત બીજાને મનાવવાની પણ કાંઈ ઈચ્છા નથી, પોતાનો સંપ્રદાય ચલાવવાની પણ ઈચ્છા નથી. ઘણા લોકો એમ કહે છે કે અમે કાનજી સ્વામીનો ધર્મ પાળીએ છીએ. અરે ભાઈ, કાનજી સ્વામી ક્યાં ધર્મની સ્થાપના જ કરી? જૈન દર્શન, સનાતન જૈન દર્શન એ તો અનાદિનું છે, એમ તો ગુરુદેવે કહ્યું છે. છતાંય પોતે પોતાને અભિમાન કરવું છે એટલે એમ કે અમે કાનજી સ્વામી વાળા છીએ. પોતે અહમ પોષે છે.
ગુરુદેવે તો હું ક્યારેય કહ્યું નથી. એટલે મહાપુરુષોની વાત જ એવી છે. પોતાને વિનય નથી કરાવવો અને પોતાની વાત બધા માને એમ પણ અંતરમાં નથી. એમને તો એમ છે કે જીનેશ્વરની વાત બધા માને. આખું વાતમાં ફેર છે. આ બે વસ્તુમાં ઘણો ફેર છે. પોતે કહે છે માટે માને એમ નહીં, પણ આ સત્ય છે માટે સ્વીકારે, એમાં કેટલો બધો ફેર છે. એવી એમની જ વાતો. અહીંયા કહે છે કે જેણે આચાર્ય ઉપાધ્યાય મુનિપણાનું નામ ધારણ કર્યું છે તે જો જગત પાસેથી માન લેવાની કામના કરે, પોતાને યથાર્થ અનુભવ છતાં સદગુરુ પણ પોતાનામાં છે એમ સ્થાપન કરે, શિષ્ય આદિ પાસે વિનય કરાવે, અંતરંગમાં માન આદિની મીઠાશ વેદે, તેને માથે 70 કોડાકોડી સાગરની સ્થિતિનું મોહની કર્મ બાંધી નિગોદમાં અનંતકાળ રખડવાની જવાબદારી છે. મોહની કર્મ, અને એ પણ કેટલું? 70 કોડાકોડી સાગરો પમો. દેવનું આયુષ વધારે 33 સાગરો પમો. અહીંયા 33 કોડાકોડી સાગરો પમો છે. 33 સાગરો પમો, અહીંયા તો 70 કોડાકોડી સાગરો પમોની સ્થિતિની વાત કરી છે. નિરોધના અરે એના નરકના આયુષ્ય, 7મી નરકનું આયુષ્ય એટલું બધું, એટલું મોટું આયુષ્ય. એટલે મોહની કર્મમાં એવું છે કે જે ગૃહિત મિથ્યાત્વ સેવે છે, ગૃહિત મિથ્યાત્વને પોષે છે ને, એને એવા અનંત બંધ થાય, એવો અનંતાનુબંધી બંધ પડે છે. મોહનીયના એવા બંધ પડે છે. અહીંયા એ વાત ગુરુદેવે કરી છે કે જેને આવી ઈચ્છા થાય છે. કેવી ઈચ્છા છે? કે બીજાઓ પાસે એ પોતે સદગુરુ છે એવું સ્થાપન કરાવે, શિષ્ય આદિ પાસે વિનય કરાવે, અંદરમાં પોતાને માનની મીઠાશ પડી છે અને માનની મીઠાશને લીધે બધા મારું માને છે, બધા મને માને છે એવું અંદરમાં પડ્યું હોય, બધા એને માન આપે એવું અંદરમાંથી ઈચ્છા હોય, તો કહે છે કે એને તો મોહનીય કર્મની એટલી મોટી સ્થિતિ બંધાશે કે અનંતકાળ સુધી એને રખડવું પડશે. જે શિષ્યો તત્વ સમજ્યા વિના કુગુરુઓનો જ્યાં ત્યાં વિનય કરે, જો આવી ને એવી બીજી વાત છે. એ પેલા જે પોતાની જાતને સદગુરુ માનતા હોય, પોતાને આચાર્ય માનતા હોય, પોતાને ઉપાધ્યાય માનતા હોય, એવું નામ ધારણ કરીને જે કરી રહ્યા હોય એની વાત કરી. હવે શિષ્ય સંબંધી વાત કરે છે કે જે શિષ્ય તત્વ સમજ્યા વિના કુગુરુઓનો જ્યાં ત્યાં વિનય કરે, નમન કરતા ફરે, તે પણ મહામોહનીય કર્મ બાંધે. ઘણા કહે છે કે તે ભગવાનના ભક્ત છે, સાધુનું ચારિત્ર પાળે છે, આત્માર્થે આકરા વ્રત તપ પાળે છે, માટે અમે તેના વેશને, તેના બાનાને એટલે તેના વેશને નમસ્કાર કરીએ છીએ. વેશ તો એવો છે અને આ બધું કરે છે ને, તો એ વેશને અમે નમસ્કાર કરીએ છીએ. એ ધર્મની શોભા છે, માટે અમે નમસ્કાર કરીએ. કેમ કે આકરા વ્રત તપ પાળે છે, સાધુનું ચારિત્ર પાળે છે, ભગવાનના ભક્ત છે, તેનાથી ધર્મ તીર્થ નભી રહે છે. ગુરુદેવ કહે છે કે પણ અજ્ઞાન જેવું મહાપાપ કોઈ નથી. જે નથી, જે રીતે નથી અને એને એ રીતે માનવા, એ અજ્ઞાન છે. જે સાચા મુનિ નથી એને મુનિ માનવા, એ મિથ્યાત્વ અને અજ્ઞાન છે. અને એના જેવું બીજું કોઈ મોટું પાપ નથી, કેમ કે એને કારણે જ રખડવાનું થાય છે. અજ્ઞાનપણું, અજાણપણું એ કઈ બચાવ નથી. બહુ સ્પષ્ટ કરી દીધું છે. કોઈ એમ કે અમને તો ખબર નહોતી, અમને એટલે અજાણતા થયું, અથવા તમને એવું જ્ઞાન ન હતું માટે, ના, એ કઈ બચાવ નથી. વળી પક્ષી પણ રાત્રિ ભોજન નથી કરતા. જો હવે દલીલ એટલે તર્ક દ્વારા ગુરુદેવે એ વાત સમજાવી છે, જે ઉપર કહ્યું ને કે જે એવા વ્રત તપ પાળે છે, રાત્રે ચોગિયાર કરે છે, તો ગુરુદેવ અહીંયા કહે છે કે પક્ષી પણ રાત્રિ ભોજન નથી કરતા. ઢોરને કોઈ પરિગ્રહ દેખાતો નથી. વનસ્પતિમાં પણ શક્તિ રૂપે સિદ્ધ જેવો આત્મા છે, તે પણ કોઈ જીવની હિંસા કરતા નથી. માટે તેમને વંદન કરવાથી ધર્મ લાભ થવો જોઈએ અને આપણે કરવાય જોઈએ ને. એમ તો બનતું નથી. અરે નગ્નપણાની વાતમાં શાસ્ત્રમાં એમ વાત આવે છે કે આ બધા પ્રાણી છે એ બધા એ નગ્નપણું તો એમને છે ને, નગ્નપણું તો એમને પણ છે ને. અને મોટાભાગના ઢોર રાત્રે નથી ખાતા, રાત્રે પાણી નથી પીતા. ઘણા ઢોરને એવું જ હોય છે, અંધારામાં એક ખોરાક નથી ખાતા, એ પાણી પણ નથી પીતા, અને નગ્નપણું પણ છે.
અને સામાન્ય રીતે આ બધાનો જો વિચાર કરી દઈએ તો વનસ્પતિના જીવો જે છે એ ક્યાં કોઈની હિંસા કરે છે? એવા પ્રકારની વનસ્પતિઓ જંગલમાં થાય છે. આપણે જાણીએ છીએ કે ભાઈ એમાં જે જીવ છે એ પુરાઈ જાય ને એને પછી એમાંથી રસ ચૂસી લે. પણ મોટા ભાગની વનસ્પતિનો વિચાર કરીએ તો એ ક્યાં હિંસા કરવા જાય છે? દેખીતી વાત છે એમ નહીં. વનસ્પતિમાં જે જીવ રહ્યો છે એને અંદરમાં ખૂબ 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 દ્વેષ વર્તે છે. દ્વેષ એટલે ક્રોધ એમ નહીં, દ્વેષ એટલે ક્રોધ એમ નહીં, પણ પોતાને પ્રાપ્ત નથી થયું ને એમને પોતાને. આપણે પચેન્દ્રી સંઘનીનો વિચાર કરીએ તો એને 10 પ્રાણ છે, આમને બિચારાને 4 પ્રાણ છે. શું છે? અમને 4 પ્રાણ છે, કાંઈ પર્યાપ્તિ નથી. અને એવી દશામાં એમને એમ ઉભા રહેવાનું છે. એટલે કેવી દુઃખની દશા છે, કેવી. એટલે પછી એમને એવો દ્વેષ ભાવ અંદરમાં એ પ્રકારે રહ્યા જ કરે છે. એટલે વનસ્પતિનો જીવ વનસ્પતિમાંથી મરીને ફરી પાછો વનસ્પતિમાં એટલા માટે જાય છે, એટલે જાય છે. તો અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ. પણ એમ તો થતું નથી. આ લોકો આ બધાને જે કહ્યા એ રીતે જીવની હિંસા પણ કરતા નથી, એમ તો એમને બંધન કરવાથી લાભ થવો જોઈએ ને, પણ એમ તો થતું નથી. બાહ્ય ચારિત્રનો વેશ દેખીને નમસ્કાર કરવો તે અજ્ઞાનને પુષ્ટિ આપવા જેવું છે. પણ આ સમજવું કઠણ પડે એવું છે, અઘરું છે. આપણને કેવી રીતે ખ્યાલ આવે કે આમને માત્ર બાહ્ય ચારિત્ર જ છે, એમની અંતરંગ દશાનો આપણને ક્યાંથી ખ્યાલ આવે? એટલા માટે એ સમજવું કઠણ પડે એવું છે. માટે કહીએ છીએ કે પ્રથમ આત્મ સ્વરૂપ શું છે તેનો વિરોધ ટાળીને જાણો. આપણે એવો પુરુષાર્થ કરીએ આત્મ સ્વરૂપને જાણવાનો અને આપણને સમજાય તો પછી આપણને જે એવા પુરુષનો સંપર્ક થયો હોય તો એમની વાત દ્વારા ખ્યાલ આવે કે એ ક્યાં હશે, કયા લેવલે છે. એમની વાતમાં જો સ્વરૂપની કઈ વાત જ ના આવતી હોય, વાતમાં વિરોધાભાસ આવતો હોય, આત્માના સ્વરૂપની વાત કહેતા બે વાત વચ્ચે વિરોધાભાસ આવતો હોય તો આપણને તરત ખ્યાલ આવી જાય કે આ છે તે કઈ સાચા ગુરુ નથી, કે આ કોઈ સાચા જ્ઞાની સાચા સંત નથી. તરત ખ્યાલ આવી જાય. એટલે કેવી રીતે નિર્ણય કરવો? તો નિર્ણય કરવા માટે થઈને તમારે પોતે એ સિસ્ટમમાં આવવું પડે. તમે એ સિસ્ટમમાં આવો તો જ તમે સાચો નિર્ણય કરી શકો. તમે જયારે એવો પુરુષાર્થ કરો, તમે શાસ્ત્રનો અભ્યાસ કરો, સાચા જ્ઞાની કેવા હોય આ બધું તમે અભ્યાસ દ્વારા જાણો છો તો તમને એ અઘરું નહીં પડે, તો તમને એમાં તકલીફ નહીં પડે. પણ તમે એમને એમ તમે માની લો કે ના આપણને કેવી રીતે ખબર પડે, ન ખબર પડે એટલે હવે અમે તો શું કરીએ, ગમે તે હોય તો વેશ જોઈને અમે તો નમસ્કાર કરીએ. તો ના, એમ નહીં. એ અજ્ઞાન અને મિથ્યાત્વનું પોષણ એ તો અનંત ભાવ કરવાનું કારણ થાય ભાઈ. એટલે એમ ના હોય. ઘણા બધા વેશધારી માને છે કે અમે ત્યાગી છીએ, આમ ક્રિયા કરીએ છીએ, પરિગ્રહના ત્યાગી છીએ, પણ આત્મા શું કરે અને શું ન કરે એની પણ એને ખબર ન હોય અને એ પોતાને ત્યાગી માનતા હોય તો એ વંદનીય કેવી રીતે હોઈ શકે? એટલે ખરેખર તો આ સમજવા માટે કે કોણ સાચો છે કોણ ખોટો છે એ સમજવા માટે જીવે પોતે જ પુરુષાર્થ કરવો જોઈએ, તો એને તત્વનો અભ્યાસ કરવો જોઈએ. 126માં પાના ઉપર અહીંયા કહે છે કે તત્વનો અભ્યાસ કરો તો જેમ છે તેમ સમજાશે. ખોટાનો આદર થતા સતનો અનાદર થાય છે, સત્યનો પણ અનાદર થાય છે. કુગુરુને માનતા સદગુરુનો અનાદર આપોઆપ થઈ જાય છે. કુદેવને માનતા સાચા દેવનો અનાદર થઈ જાય છે. સાચા દેવનો તમને 100% આદર હોય તો તમારી પાસે 1% પણ બાકી રહેતો નથી કુગુરુનો આદર કરવા માટે. એટલે કૃપાળુ દેવે પણ એ વાત કરી છે કે જેને સહેજ પણ બીજા જીનેશ્વર ભગવાન સિવાય બીજા દેવની જો શ્રદ્ધા છે તો એ જીનેશ્વર ભગવાનનો અનાદર કરી રહ્યો છે. તો એ જીનેશ્વર ભગવાનનો અનાદર કરી રહ્યો છે. આ લોકો સમજ્યા વગર બોલે છે ને કે બધા ભગવાન સરખા, એ બોલવા વાળા એ ગૃહિત મિથ્યાત્વને કારણે ઘણા બહુ કરશે. બધા ધર્મ સરખા અને સર્વ ધર્મ સમાનતા ને એવું કોઈના ધર્મ પ્રત્યે રાખવું ન જોઈએ ને વગેરે વગેરે જે બોલે છે ને એ સમજ્યા વગરના લોકો બોલે છે. જેમને શાસ્ત્રનો અભ્યાસ નથી એ લોકો એવી વાત કરે છે. કેમ કે જો તમને દિનેશ્વર ભગવાનનો આદર 100% હોય તો તમારી પાસે
જીનેશ્વર ભગવાન સિવાયના અન્ય દેવ પ્રત્યે આદર કરવાનો અવકાશ જ રહેતો નથી. અને જો તમે બીજાને આદર કરો છો તેનો અર્થ એમ થયો કે એટલો જીનેશ્વર ભગવાન પ્રત્યે તમને અનાદર છે. જીનેશ્વર ભગવાનની સમકક્ષ જો બીજા દેવોને મૂકી દો તો કેટલું મોટું ગૃહિત મિથ્યાત્વ થાય. સર્વધર્મ સમાન બોલવા વાળાને એ ભાન નથી. અને એવા ગૃહિત મિથ્યાત્વને કારણે પછી શું થશે? એને જીનેશ્વર ભગવાનની વાણી પણ ભવિષ્યમાં પ્રાપ્ત નહીં થાય. ભવિષ્યમાં એટલે એના પછીના ભાવમાં. કેમ કે એને શું માન્યતા કરી? સર્વધર્મ સમાન. સર્વધર્મ સમાન કર્યા એટલે એને જીનેશ્વર ભગવાનની વાણી અને બીજા જે અન્ય મતીઓ જે છે, જે કુદેવ છે, તે કુગુરુ છે, એની વાણીને પણ એના સમાન માની. એવી ભાવના કરી તો ભવિષ્યમાં એને એવા જ મળશે. ભવિષ્યમાં એને એવા કુગુરુ જ મળશે. બીજા ભાવમાં, ત્રીજા ભાવમાં એવા જ મળશે. એને સાચા દેવ ગુરુ શાસ્ત્ર મળશે જ નહીં. કેમ કે એને એવા ભાવ કર્યા. અને એમ થશે તો શું થશે? સાચા દેવગુરુ શાસ્ત્ર મળશે જ નહીં તો પછી શું થશે? એના પછીના ભાવમાં એ એના કરતા નીચી દશામાં જશે, શ્રીરેન્જમાં જશે, ગમે ત્યાં જશે, કેટલો કાળ સુધી રખડશે. એને સંયોગો પ્રાપ્ત નહીં થશે. ધર્મની વિરાધના, જીનેશ્વર ભગવાનની વાણીની વિરાધના, જીનેશ્વર ભગવાનની વિરાધના, સાચા દેવગુરુ શાસ્ત્રની વિરાધના, આ બધા વિવિધ મિથ્યાત્વના કારણ છે ને એને કારણે થઈ અને અનંત કાળ સુધી રખડવાનું થાય છે. જો તીવ્ર કસાય છે એ અનંતાનુબંધીનું કારણ નથી, પણ ગૃહિત મિથ્યાત્વ છે તે અનંતાનુબંધીનું કારણ છે. અને એ વિષય ઉપર આપણે શિબિર પણ કરી છે અને કૃપાળુદેવે એનો ઘણો સરસ વિસ્તાર કર્યો છે. તત્વધારામાં એના 2 ચેપ્ટર છે, એ વાંચી જવા જેવા છે. અહીંયા કહે છે કે ખોટાનો આદર થતા, જે ખોટું છે એનો આદર થતા જે સાચું છે એનો અનાદર થઈ જાય છે. માટે વિનય કરનારની પણ જવાબદારી છે. જો ગમે ત્યાં વિનય ન કરાય એમ કહેવાનો આશય છે. ન સમજાય તો આના વિશે પ્રશ્ન કરવા, પોતાની જાતને અને ફરીને વિચારવું કે એમાં શું વાંધો, આપણે બીજાનો આદર કરી નાખીએ તો શું ફેર પડી જાય. ના, એમ નહીં. તમને એટલો ભાવ એના પ્રત્યે આવ્યો એનો અર્થ એ થયો કે તમે જે સાચા છે એની સમકક્ષ એને મૂક્યા. તો તમે સાચામાં 100% શ્રદ્ધા રાખીને 100% વિશ્વાસ રાખ્યો ને, તમારી પાસે એવો અવકાશ ક્યાંથી આવ્યો? એટલે એ અવકાશ આવ્યો, એ અવકાશ તો તમે સાચાનો અનાદર કરીને પ્રાપ્ત કર્યો. ખોટાનો આદર કરવા માટેનો જે તમને અવકાશ પ્રાપ્ત થયો એ સાચાનો અનાદર કરીને પ્રાપ્ત થયો. તમે સાચાના આદરમાં જ જો રોકાઈ ગયા હોત તો ખોટા પ્રત્યે આદર કરવા માટે તમારી પાસે કોઈ અવકાશ જ રહેત નહીં. અને એટલે કહે છે અહીંયા 22મી ગાથા, એટલે એના અનુસંધાનમાં આ રીતે કહી કે હોય મુમુક્ષુ જીવ તે સમજે એ વિચાર, હોય મતાર્થી જીવ તે અવળો લે નિર્ધાર. ગુરુ પાસેથી એક સાચો ન્યાય સમજનાર સુદ્રષ્ટિ જીવ આખી જિંદગી તેમનો ઉપકાર ન ભૂલે. ગુરુ પાસેથી એક સાચો ન્યાય સમજનાર સુદ્રષ્ટિ જીવ આખી જિંદગી તેમનો ઉપકાર ન ભૂલે. આત્માની પવિત્ર દશાનો કામી, સાચા સુખનો કામી યથાર્થ વિવેકવંત હોય છે. કહ્યું ને કૃપાળુદેવ કે હોય મુમુક્ષુ જીવ તે સમજે એ વિચાર, એનો અર્થ ચાલે છે અહીંયા. સાચા સુખનો કામી યથાર્થ વિવેકવંત હોય છે, તે યથાર્થ વિચારને સમજે છે. પણ જે મતાર્થી જીવ હોય તે તેનો અવળો નિર્ધાર લે છે, અથવા કાં તો તેઓ વિનય શિષ્ય આદિ પાસે કરાવે છે. મતાર્થી તો બંને હોય ને, શિષ્ય પણ હોય ને ગુરુ પણ હોય, એટલે બંનેની વાત લીધી છે કે એવો જે મતાર્થી છે પોતાના મતનો આગ્રહ રાખવા વાળો, પોતાના મિથ્યા મતને પોષવા વાળો ને એનો આગ્રહ રાખવા વાળો, એ શું કરે કે શિષ્ય આદિ પાસે વિનય કરાવે. અથવા જો એ શિષ્ય હોય તો એ ઊંધું સમજે અને એ અસદગુરુની પાસે જાય. અસદગુરુને વિશે સદગુરુની ભ્રાંતિ રાખી વિનય માર્ગનો અવળો નિર્ણય કરી લે છે. જો એ શિષ્ય છે તો અસદગુરુને સદગુરુ માને એવો એને ભ્રમ હોય કે આ પણ સદગુરુ જ છે, અને એમ એ ભ્રાંતિ રાખી અને વિનય માર્ગનો અવળો નિર્ણય કરી લે છે, એટલે કે એમના પ્રત્યે વિનય આપે છે. તો આપણે એ વાત કરી રહ્યા છીએ કે જો એ શિષ્ય એવો છે તો એ શું કરશે?
તો કે એક તો આવો નિર્ણય કરશે જે કહેવામાં આવશે એના કરતા ઊંધું માનશે, અને એ અસદગુરુને છોડશે નહીં, અને અસદગુરુમાં સદગુરુની માન્યતા કરશે, એટલે એવો ભ્રમ રાખી અને એના પ્રત્યે વિનય કરશે. એટલે એને એમ કહેવામાં આવ્યું કે ભ્રાંતિ રાખીને વિનય માર્ગનો અવળો નિર્ણય કરી લે છે અને માને છે કે પોતે દઢ મુમુક્ષુ છે, પોતે પોતાની જાતને મુમુક્ષુ માને, પોતે વિનયવંત છે. વિનય તો એના અસદગુરુ પ્રત્યે છે, છતાં એ પોતે પોતાને વિનયવંત માને છે. અને એમ એ અસદગુરુ પાસે જઈને અસદગુરુને દ્રઢ કરે છે. લોકોને દ્રઢતા કરવા માટેના વિષયો મળી જાય છે. ક્યાં દ્રઢતા કરવી જોઈએ અને ક્યાં દ્રઢતા ન થાય, એવો વિવેક નથી. અસદગુરુ છે એનો વિનય કરે ને દ્રઢ કરે પાછા કે ના આ જ ગુરુ, અમારે તો આ જ ગુરુ, એક જ ગુરુ હોય કે એ છે ને. ઘણા લોકો બોલતા આવે છે એવું, અમારે એક જ ગુરુ, અમારા ગુરુ કા. અને પાછા નિજ માનાર્થે પોતાના સંતોષ માટે પોતાના જેવી ઊંધી શ્રદ્ધાવાળા અસદગુરુ પાસે કહે છે કે તમે જ ધર્મ તીર્થને ટકાવી રાખો છો, આપ જ સાચા છો, બીજા આમ કહે છે માટે ખોટા છે. એમ અસતનો આદર કરીને માહે માહે મિથ્યાત્વને સ્વચ્છંદને દ્રઢ કરે છે, સ્વચ્છંદને પોષે છે. પાછા એવા અસદગુરુ એટલે એ પાછા એમ જ કે બે એકબીજાને સમજાવી નાખે. એવા જીવો આ વિનય માર્ગનો દુરુપયોગ કરીને પોતાનું અહિત કરે છે. જો આમાં કોઈ એમ કે આ અજ્ઞાન છે તો એ કઈ બચાવ નથી. શુક્રાય અજ્ઞાની હોય છે, શા માટે એ જ્ઞાની નથી થતો, શા માટે પ્રયત્ન નથી કરતો, શા માટે પુરુષાર્થ કરીને જાણતો નથી કે સાચા સદગુરુ કોને કહેવાય, સાચા દેવ કોને કહેવાય. એટલે અજ્ઞાની બચાવ નથી. અહીંયા તો કહે છે કે એવા જીવો આ વિનય માર્ગનો દુરુપયોગ કરીને પોતાનું અહિત કરે છે. હિત અહિતનો જેને વિવેક છે એવા મુમુક્ષુ જીવો હોય તે જ્યાં વિનય ઘટે એટલે કે જ્યાં વિનય કરવો જોઈએ ત્યાં વિનય કરે, પણ કોઈ મિથ્યા દ્રષ્ટિનો વિનય ના કરે. સાચો મુમુક્ષુ મિથ્યા દ્રષ્ટિનો વિનય ના કરે, પણ જો વિનય ના કરે એટલે એનું અપમાન ના કરે, એના પ્રત્યે દ્વેષ પણ ના કરે, પણ મિથ્યા દ્રષ્ટિ છે તો પછી એને મિથ્યા દ્રષ્ટિ જ માને. એના પ્રત્યે એને અહોભાવ પૂજ્ય ભાવ એવા વિનયના ભાવ આવે નહીં. તેનો અર્થ એમ નથી કે બીજાનો અનાદર કરે, એમ નહીં, કોઈ વ્યક્તિગત કોઈ વાત નથી, પણ એની માન્યતા સાથે કોઈ દિવસ સહમત ન થાય અને એ માન્યતા માટે થઈને એનો આદર કરે એમ પણ ન થાય. કોઈ મુમુક્ષુ જીવ રસ્તામાં ચાલ્યો જતો હોય તેને ઉપકારી સુપાત્ર ધર્માત્મા મળે તો તેમનો એકનો જ વિનય કરે અને બીજા સંસાર અર્થી હોય તેનો વિનય ન કરે. જે સંસાર સંબંધી નું માર્ગદર્શન આપતા હોય એને ગુરુ ન માને, એનો કઈ વિનય ન કરે. હોય છે ને બધા તમારા ઘરના પ્રોબ્લેમ મટાડી આપે એવા ગુરુઓ હોય છે. તમે આવજો ને, લઈને આવજો ને. તમને ઘરમાં કાંઈ પણ પ્રોબ્લેમ હોય તમારા કુટુંબમાં તે બધા અથવા તો તમને ધંધાકીય પ્રોબ્લેમ હોય એ તમે ગુરુ પાસે કહો ને એ પાછા તમને માર્ગદર્શન આપે. સમજી લેવું કે આવું માર્ગદર્શન આપવા વાળા જે ગુરુ હોય એ ગુરુ હોઈ શકે નહીં અને એમનો વિનય પણ કરાય નહીં. સાચા ગુરુ હોય એમની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ રહેતી હોય અને એ સ્વરૂપ સિવાયની બીજી કોઈ વાતમાં પડે નહીં અને એવા માર્ગદર્શન આપે પણ નહીં. એમનું માર્ગદર્શન જે હોય એ પ્રકારે જ હોય. ધર્મમાં પ્રવર્તવા રૂપ જ માર્ગદર્શન હોય. તમારા જે કાંઈ એવા મનોભાવ હોય અને તમે કોઈક મિથ્યા માન્યતાને પોષી અને કંઈક દુઃખી થઈ રહ્યા હોય તો તમને માર્ગદર્શન એવી રીતે આપે કે જેથી કરીને તમે ધર્મ ભાવમાં આવો, એવું માર્ગદર્શન આપે. એટલે કે છે કે સુપાત્ર ધર્માત્મા મળે તેમનો એકનો જ વિનય કરે અને બીજા સંસાર અર્થી હોય તેનો વિનય ન કરે. તેમાં એનો અવિનય નથી. સતની રુચિ થઈ ત્યાં સતનો જ આદર હોય. પોતાને વિશે બીજા આમ ધારશે તો આ માન્યતા તો બધાને પડી છે, શું કરવું એનું. મારા વિશે બીજા આમ ધારશે એમ કરીને એ ઊંધું કરે છે, પણ એમ વિચાર નથી કરતો કે આ ભાઈ તું મિથ્યાત્વને પોષી રહ્યો છે. મારા વિશે બીજા શું ધારશે એની ચિંતા કરે છે, પણ એમ નથી ધારતો કે તારા વિશે ભગવાન શું ધારશે એમ વિચાર કરને. તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં તું સિદ્ધ સમાન આવ્યો છો અને હવે તું મિથ્યા માન્યતાને પોષીશ તો તારા વિશે શું ભગવાન ધારશે એમ કેમ કોઈ દિવસ વિચાર નથી આવતો? એવો વિચાર આવવો જોઈએ ને.
અરે શરમ થવી જોઈએ. પોતાને આવા બીજા મારા વિશે શું ધારશે એમ કરી અને એવા મિથ્યાત્વના માર્ગે જતા એને શરમ થવી જોઈએ. કરે એ જે ધારે તે ધારે, મને શું છે, હું ભગવાન આત્મા, એની એ ધારણા છે તો એના મિથ્યાત્વને કારણે છે. બીજો કોઈ આપણા વિશે કંઈ પણ ધારે, ખોટું ધારે, તેમાં એનો દોષ છે કે આપણો દોષ છે? આપણે સાચું કરતા હોઈએ, સાચું પ્રવર્તન થતું હોય અને એમાં કોઈ સામાવાળાને ન ગમે કેમ કે એ મિથ્યાત્વ સહિત છે તો એની માન્યતા પ્રમાણે આપણે નથી કરતા, તો આપણે એમ માનવાનું કે ના ના એને નહીં ગમે માટે થઈને આપણે થોડોક તેને સપોર્ટ આપીએ, એમ એની મિથ્યા માન્યતાને સપોર્ટ આપીએ, એમ એવું હોય? એવું તો હોય જ નહીં. એ વાત અહીંયા સમજાવી છે કે કોઈ પોતાના વિશે આમ ધારશે તેમ ધારશે તો શું એમ. આ અમેરિકામાં લોકો આવી દલીલ કરતા હોય છે કે રમેશભાઈ અમારે તો અહીંયા પછી અમેરિકામાં હોઈએ ને એટલે અમુક વસ્તુ પછી એમ રાખવી પડે એવું બધું, કેમ તમારે ત્યાં બધા વ્હાઈટ લોકો પણ આવતા હોય કરતા હોય એટલા માટે છે. આ ગાંડો ગયો છે કે શું તું ભગવાનના જ્ઞાનમાં સિદ્ધ સમાન આવ્યો તો ભગવાન તારા વિશે શું ધારશે એ તો તું વિચાર નથી કરતો, પણ પેલો વ્હાઈટ શું ધારશે એનો વિચાર કરે છે. અને વ્હાઈટ જે ધારે છે એ તો મિથ્યાત્વને કારણે તારા વિશે એમ ધારે છે. તો એની મિથ્યા દ્રષ્ટિ શું ધારશે એનો વિચાર કરે છે. તો એ તને તો કેટલો બધો બંધ પડશે. તું તારા મિથ્યા માનને પોષવા માટે થઈને મિથ્યાત્વને પોષી રહ્યો છે તો કયા ભવે છૂટીશ ભાઈ તું? સત્યનો જ સ્વીકાર હોય ને સત્યનો જ આદર હોય ને અસત્યનો આદર ન હોય. અસત્ય જે છે એને તિરસ્કારી અને દ્વેષ કરી અને એમ કરવાની કોઈ વાત નથી, પણ એનો આદર ન હોય, એની પ્રવૃત્તિ પણ ન હોય, એનો વિનય પણ ન હોય, એના પ્રત્યે અહોભાવ પણ ન હોય, એના પ્રત્યે સંભાવ પણ ન હોય કે ઠીક છે કઈ વાંધો નહીં એમ પણ ન હોય. એ એના ઘેર એમાં શું વાંધો, આપણે શું વાંધો, એ ભલે નહીં કરતા એમ કોઈ ખોટી માન્યતા કરતા હોય, કોઈ ખોટી રીતે ધર્મ માનતા હોય ને એની વાત નીકળી હોય ત્યારે એમ ન બોલાય કે ના એ એમનો ધર્મ છે એ રીતે કરતો ભલે ને કરતા એમાં આપણે શું, એમ ના હોય. એ ખોટું છે તો ખોટું જ કહેવાય. તમે એમ કહો કે બકરી ઈદને દિવસે લોકો બકરી મારી નાખે છે એવી વાત ચાલતી હોય તો કેટલાક લોકો જરા છે દોડડાયા માણસો વચમાં કૂદી પડે કે તમારે શું એ ચિંતા, એ એનો ધર્મ જે કરતા એ કરે, તમે બેઠો ને. આવું આપણને સાંભળવા મળે છે. આ તો આપણે એમ કહીએ ને કે આ ખોટું થઈ રહ્યું છે, આ ખોટું કરી રહ્યા છે, તો એને બદલે એ કે તમે તમારા ઘરમાં શાંતિથી બેઠા છો ને, તમને તો એ કે બકરી ઈદનું ખવડાવવા નથી આવતા ને, તમે શું કરે ચિંતા કરો છો? એ જે એનો ધર્મ છે એ પ્રમાણે એનો ધર્મ કરે. આવું આપણા જ ઘરમાં આપણને સાંભળવા મળે. હવે એ જે સાંભળવા મળે છે એ બોલનાર કયા ભાવે છૂટશે? કેમ કે એને તો કોને પોષ્યું? મિથ્યા માન્યતાને પોષી છે. મિથ્યા માન્યતાનું પોષણ ન હોય, જે ખોટું છે એને ખોટું જ કહેવાય. એમાં કોઈની સહેજ શરમ રાખવાની જરૂર નથી કે એ મારા વિશે આમ ધારશે અથવા તો મારી સાથે સંબંધ તોડી નાખશે, એવું વિચાર કરાય જ નહીં. ખોટાને ખોટું કહેવાય, સાચાને સાચું કહેવાય. આપણે સામેથી ચાલીને કોઈની જોડે ઝઘડો કરવા જવાની વાત નથી, પણ અસત્ય જે છે અને અસત્યનો ની વાત થતી હોય ત્યારે જે અસત્ય હોય એમાં આપણે ડોકું ધુણાવીને હા પાડીએ એ અનુમોદના થઈ ગઈ. કરવું, કરાવવું અને અનુમોદવું એ અનુમોદના થઈ ગઈ. અને અનુમોદનાનું ફળ એટલું જ છે. કરવું, કરાવવું અને અનુમોદવું એમાં ત્રણેયમાં સરખું ફળ છે, એટલે સરખો જ બંધ પડે. મોહનીય કર્મ એવો જ બંધ પડે. જો શાંતિથી આ બધું સમજવા જેવું છે. આ તો દ્વૈત મિથ્યાત્વ થી બચવા માટેની વાત ગુરુદેવે આપણને સમજાવી છે કે પોતાને વિશે બીજા આમ ધારશે તો એવી શંકા મુમુક્ષુને ન હોય. એને જે ધારવું હોય તો ધારે. એ શું કરવા ધારે? કેમ કે એ મિથ્યા દ્રષ્ટિ છે માટે ધારે. એ સમ્યક દ્રષ્ટિ હોત તો તમારા વિશે કાંઈ ખોટું ધારવાનું હોતો જ નહીં. આગળ કહે છે કે જ્યાં લગી પૂર્ણ વિતરાગતા સ્વરૂપ સ્થિરતામાં એકાગ્રતા થઈ નથી ત્યાં લગી ગુણવંત ધર્માત્માનો બહુમાન કર્યા વિના ન રહે. કોની વાત છે? મુમુક્ષુની વાત. મુમુક્ષુ જ્યાં સુધી પૂર્ણ દશા નથી થઈ ત્યાં સુધી એને બહુમાન હોય, ધર્માત્માનું બહુમાન હોય જ છે. સમ્યક દર્શનનું સાધન ઇષ્ટ નિમિત્ત રૂપ. સમ્યક દર્શનનું સાધન એટલે વ્યવહારથી સાધન જેને કહીએ છીએ, અથવા તો જેને આપણે ઇષ્ટ નિમિત્ત કહીએ. શું છે એ નિમિત્ત? દેવ, ગુરુ અને શાસ્ત્ર. એવા સાચા એટલે સદગુરુ, સતદેવ અને સત્શાસ્ત્ર છે એ સમ્યક દર્શનની પ્રાપ્તિના વ્યવહારથી સાધન છે, અથવા તો એ નિમિત્ત કારણ છે. પોતાનો પુરુષાર્થ તો નિશ્ચય કારણ છે, પણ આવા નિમિત્ત કારણ હોય છે. સમ્યક દર્શન થાય ત્યારે એવા જ નિમિત્ત હોય. દેવગુરુ શાસ્ત્રના જ નિમિત્ત હોય. એટલે એનો વિનય એ જરૂરથી કરે. જ્યાં સુધી પૂર્ણ દશા નથી ત્યાં સુધી એનો વિનય એ કરે જ છે.
કુગુરુ કુદેવ અને કુશાસ્ત્રનો વિનય ન કરે, અને એવો કુગુરુ કુદેવ અને કુશાસ્ત્રનો વિનય ન કરે એટલે એમાં કઈ દ્વેષ નથી થતો. આ વાત સમજવાની છે. એમાં દ્વેષ નથી થઈ જતો. ખોટા દેવ ગુરુ હોય અને ત્યાં આપણે નમસ્કાર ન કરીએ, એમને ઉભા રહીએ તો કઈ એમનો અભિનય નથી થઈ જતો, એમના પ્રત્યે દ્વેષ પણ નથી થઈ જતો, કાંઈ થતું નથી. આપણી બાજુમાં બેઠેલા કેટલા લોકોને આપણે નમસ્કાર કરીએ છીએ? આપણે ટ્રાવેલ કરતા હોય તો બધાને નમસ્કાર કરીએ છીએ? નથી કરતા. એક સામાન્ય માણસ તરીકે જોઈએ છીએ કે બરાબર છે. તો પછી આવા કોઈક વેશધારી હોય બાવા અને આપણી સાથે રહેલા બીજા હોય એ સમજ વગર એને નમસ્કાર કરે ને આપણે ઉભા રહીએ તો એમાં કઈ એમના પ્રત્યે દ્વેષ થઈ જતો નથી. ઉભા રહેવાનું, નહીં કરવાના નમસ્કાર, નહીં કરવાના. બરાબર છે. એમે આપણે પ્લેનમાં મુસાફરી કરતા હોઈએ તો આપણે કોઈ નમસ્કાર નથી કરતા. બસ એમને બાકી બધાને આપણે સામાન્ય માણસ ધારીએ છીએ ને, એમના પ્રત્યે કોઈના પ્રત્યે દ્વેષ પણ નથી. બસ એવો જ ભાવ રહે, બીજું શું હોય? જે સાચા છે એમના પ્રત્યે અહોભાવ, અને જે સાચા નથી એમના પ્રત્યે કોઈ એવો ભાવ રાખવાની જરૂર નથી. નથી એમના પ્રત્યે આપણને દ્વેષ કે નથી આપણને રાગ, કઈ નથી. ઉલટો આપણને એમના પ્રત્યે ખરેખર તો અનુકંપા ને કરુણાનો ભાવ થવો જોઈએ. કરી આ ઊંધી માન્યતામાં, મિથ્યા માન્યતામાં બિચારા કયા ભવે છૂટશે, ક્યારે એમનું કલ્યાણ થશે? અને અવકાશ મળે અને એ સાંભળવા તૈયાર તો બે વાત ધર્મની સંભળાવવી જોઈએ કે આ સાચી માન્યતા છે. કોઈક એવો સરળ જીવ હોય તો એને સ્વીકારી પણ લે. ગુરુદેવે આ વાતને એક ઉદાહરણ દ્વારા પણ સમજાવી છે કે કઈ રીતે એ લેવું જોઈએ. એને માટે થઈને કે જો કંજુસાઈ અને કરકસર બેઉ ભાવમાં કેટલો આંતરો છે. કંજુસાઈ કરવી અને કરકસર કરવી. કરકસર એ ગુણ કહેવાય અને કંજુસાઈ છે અવગુણ કહેવાય. એ બંનેને આપણે સમજીએ છીએ, કોને કરકસર કહેવાય અને કોને કંજુસાઈ કહેવાય એનું અંતર પણ આપણે જાણીએ છીએ. એવું એક બીજું ઉદાહરણ છે કે ઉદાર અને ઉડાવું એ બે ભાવમાં આશયમાં ફેર છે. ઉડાવું કોને કહેવાય અને ઉદાર કોને કહેવાય એ આપણે સમજી શકીએ છીએ. એ વિવેક આપણને છે. તો એ જ રીતે આપણને સાચા દેવગુરુ શાસ્ત્ર અને બીજા જે કુગુરુ કુદેવ અને કુશાસ્ત્ર છે તો એમાં પણ એ વિવેક આવવો જ જોઈએ. શું વિવેક આવવો જોઈએ? કે કુદેવ કુગુરુ ને કુશાસ્ત્રનો વિનય, અહોભાવ, પૂજા આ બધું ન હોય, અને સાચા દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે અહોભાવ, વિનય, પૂજા, ભક્તિ બધું હોય. આગળ પણ વધારે સમજ આપી છે 127 પાના ઉપર. ગુરુદેવ કહે છે અહીંયા કે વેશધારી જૈન મુનિને પણ ધર્મ બુદ્ધિથી વંદન ન થાય. વેશધારી, માત્ર વેશધારી છે, જૈનનો વેશ લીધેલો છે, સાચા મુનિ નથી, તો એમને ધર્મ બુદ્ધિથી વંદન ન થાય. બધા શબ્દો મહત્વના છે. વેશધારી છે અને એ સાચા એટલે વેશધારી છે એટલે સાચા મુનિ નથી. સાચા મુનિ તો આપણે કોને કહીએ? સાતમા પોતાની દશાવાળા નગ્ન દિગંબર મુનિ છે, એને આપણે સાચા મુનિ કહીએ છીએ. તો વેશધારી જૈન મુનિને પણ ધર્મ બુદ્ધિથી વંદન ન થાય. પણ સાથે આપણને એક વાત સમજાવી છે, પણ રાજાને ન છૂટકે લૌકિક પ્રસંગો આવકાર આપવો પડે. એમાં આપણે એમના પ્રત્યે કઈ અહોભાવ નથી. ઘરે આવી ચડ્યા છે તો લૌકિક કારણથી આપણે આવકાર આપવો પડે કે આવો પધારો, પણ એમાં અંદરમાં આપણને કે એ અમારા કઈ કલ્યાણ કરવા વાળા છે એવો કોઈ ભાવ હોતો નથી. એટલે એ વ્યવહારની વાત થઈ. એટલે એમ વ્યવહારના અનેક પ્રકાર જાણવા યોગ્ય છે. પોતે વિવેક રાખી, અને કેટલીક જગ્યાએ ઉપચાર માત્ર હોય છે અને કેટલીક જગ્યાએ અંતરમાંથી ભાવ હોય છે. એટલે એવા ઉપચાર હોય, લૌકિકમાં એવા ઉપચારો હોય, પણ એને પોતે માનતા ન હોય. એટલે આવા ઉપચાર પણ કોઈક વખત લાગે, આપણને દેખાય, પણ પ્રસંગવશ આવું પણ થાય. પણ લોકોત્તર ધર્મ વિશે લોકોત્તર વિનય હોવો જોઈએ. લૌકિકની વાત જવા દો, પણ ધર્મની વાત છે લોકોત્તર. લૌકિકથી જુદો ધર્મ જે દિનેશ્વર ભગવાનની વાણીમાંથી પ્રકાશ્યો છે તે ધર્મ, એના વિશે વિનય પણ લોકોત્તર વિનય હોય. લૌકિક વિનયની વાત નહીં, લોકોત્તર વિનય. તેમાં પોતાનો પરમાર્થ સધાય છે, એવો પરમાર્થ સાધી શકાય છે. તો એક સરસ વ્યાખ્યા અહીંયા બનાવી છે ગુરુદેવે કે અકષાય ભાવની અનુકંપા સ્વરૂપની જાળવણી છે, અને તે જ વિનય છે. અકષાય ભાવની અનુકંપા અનુસરીને સ્વરૂપની જાળવણી, અકષાય ભાવને અનુસરીને સ્વરૂપની જાળવણી છે, તે જ વિનય છે. પોતાનું સ્વરૂપ કેવું છે? અકષાયી સ્વરૂપ છે. તો પોતાનો ભાવ કેવો છે? અકષાયી ભાવ છે. કોઈ કષાય સહિત ભાવ એનો નથી. તો એવા અકષાયી ભાવની
જાળવણી, એ પોતાના સ્વરૂપની જાળવણી. એ કોનો વિનય થયો? પોતાનો વિનય થયો. એટલે સ્વરૂપનો વિનય થયો, ધર્મનો વિનય થયો. અને જે જિનેશ્વર ભગવાને કહેલી વાતને સ્વીકારે છે એને આવા જ વિનય હોય છે. આ પંચાધ્યાયીમાંથી વાત લીધી છે. એમાં કહ્યું છે કે અકસાય ભાવ તે જ નિજ અનુકંપા છે. અકસાય ભાવ, પોતાનો અકસાય ભાવ છે એને જે સમજે છે, સ્વીકારે છે, એને અનુકંપા છે, એને પોતાની દયા છે, સ્વની દયા છે. કૃપાળુદેવે બાહ્યના વ્યવહાર ઉપર બહુ લક્ષ નથી રાખ્યું. તેમની ઊંડી અપેક્ષા સાધારણ જીવને સમજવી કઠણ પડે તેમ છે. તો કૃપાળુદેવે તો ગહન વાતો કરી છે. એના ભાવને જેને તત્વનો અભ્યાસ છે એ જ સમજી શકે. તત્વના અભ્યાસ વિના કૃપાળુદેવને બધા વાંચે છે પણ એ એમ માને છે કે અમે સમજ્યા છીએ, પણ વાસ્તવમાં એમ નથી. કૃપાળુદેવે જે કંઈ આપ્યું છે એ પોતાને આત્મસાત થયું છે એની એક નોંધ જેવું છે. એ નોંધ જેવું છે. કોઈ પીએચડી નો વિદ્યાર્થી હોય, પીએચડી નો સ્ટુડન્ટ હોય અને પીએચડી કરતા કરતા એની પોતાની જે નોટ લખી હોય એના જેવું છે. એ પોતાની નોટને કોણ સમજે? એ પોતે સમજે અથવા તો એવો કોઈ પીએચડી હોય એ સમજે. એ સબ્જેક્ટનો માં જ પીએચડી કરનાર હોય એ સમજી શકે. સામાન્ય માણસને એ કામ ના આવે. સામાન્ય માણસે તો શું કરવું પડે? રેગ્યુલર સ્ટડી કરવો પડે. પીએચડીની નોટ વાંચવાથી પીએચડી ન થવાય. એને તો રેગ્યુલર સ્ટડી કરતા કરતા આગળ વધવું જોઈએ. હાઈસ્કૂલ કરવી જોઈએ ને પછી કોલેજ ને ગ્રેજ્યુએટ ને પોસ્ટ ગ્રેજ્યુએટ ને પછી એ પીએચડીમાં જવાય. એટલે કોઈ એમ માની લે કે આ મને મળી ગઈ પીએચડીની નોટ એટલે બસ કામ થઈ ગયું. ન થાય ભાઈ કામ. તારું એ લેવલ જ નથી. એટલે એવું છે આખું. કૃપાળુદેવે જે વાત કરી છે એ ગહન વાત છે અને એમાં એમના અંતરના જે ભાવો છે એને સમજવા માટે એક કક્ષાએ પહોંચીએ તો એ વાત પકડાય. એટલે ગુરુદેવ જેવા જ આ વાત સમજાવી શકે. એ ભાવ જે અંદર ભર્યા છે કોણ સમજાવે? એટલે વાસ્તવમાં તો ખરેખર જો જેમને કૃપાળુદેવને બરાબર સમજવા છે એને તત્વનો ખૂબ અભ્યાસ કરવો જોઈએ. ખૂબ અભ્યાસ કર્યા પછીથી જયારે એ કૃપાળુદેવના કોઈ પણ વાક્યને સમજવાનો પ્રયત્ન કરશે ત્યારે એને ખબર પડશે તો આમાં તો શાસ્ત્રોના સાર ભરી દીધા છે. એ સિવાય બાકી તો એ ઉપર છેલ્લું સમજશે બીજું કાંઈ પ્રાપ્ત થવાનું નથી. જો અહીંયા 127માં પાના ઉપર જ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે સદગુરુ કોણ કહેવાય? સત્શાસ્ત્ર કોને કહીએ? સુપાત્રતા કોને કહીએ? વળી કોને વંદન કરવું? વિનય કેમ કરવો? કેવો અભિપ્રાય રાખવો? કોને વિનય ન કરવો? કોને વંદન ન કરવું? એ વગેરે કથન અનેક ન્યાયથી આવે. તેથી ઘણા જીવોને મૂંઝવણ થાય. પણ જે સાચો મુમુક્ષુ હોય તેને મૂંઝવણ થાય નહીં. સાચો મુમુક્ષુ કોણ? મુમુક્ષુનો અર્થ મોક્ષાર્થી, જેને મોક્ષની અભિલાષા છે તે. અને મોક્ષની અભિલાષા વાળો કેવો પુરુષાર્થ કરતો હોય? જિનેશ્વર ભગવાનની વાણીમાંથી જે વાત આવી હોય એનો સ્વીકાર ગુરુની નિશ્રામાં કરતો હોય એ સાચો મુમુક્ષુ હોય. એટલે એને મૂંઝવણ ન થાય. તે યથાર્થ વિચારને જ્યાં જેમ છે ત્યાં તેમ સમજે છે. કેમ કે તે એક આત્માર્થનો જ કામી છે. એને તો પોતાના સ્વરૂપની પ્રાપ્તિ સિવાય બીજી કાંઈ ઈચ્છા નથી. આત્માર્થનો જ કામી છે. એ સિવાય બીજું કાંઈ પ્રાપ્ત કરવું જ નથી. એટલે એ મુમુક્ષુ સમજે. પોતે મુમુક્ષુતા વિના આ ધર્મના પુસ્તકો વાંચી જાય અને એમ માને કે મને સમજાઈ ગયું તો ભાઈ તને શબ્દાર્થ સમજાયા છે, એનું પ્રયોજન નથી સમજાવ્યું, એનો ભાવાર્થ પણ નથી સમજાયો. એ કયા નયનનું કથન છે એ પણ નથી સમજાયું. 5 રીતે વસ્તુને સમજવાની છે. તું કાંઈ સમજ્યો નથી. કે છે અહીંયા કે જેને સાચી પાત્રતા નથી તેને શંકા મૂંઝવણ થયા કરશે, પણ પેલો જે સાચો મુમુક્ષુ છે એને મૂંઝવણ નહીં થાય. પેલાને મૂંઝવણ થશે. પાત્રતા જ નથી, સાચી પાત્રતા નથી, સાચી મુમુક્ષુતા નથી, માત્ર દેખાવ ખાતર કરે છે, એક કોઈની સાથે સાથે કરે છે, પોતાનું માન જળવાઈ રહે માટે કરે છે. આવું જોવા મળે છે આપણને. આવું તો આપણને જોવા મળે છે. એટલે એને મુશ્કેલી બધી પડે છે. છેલ્લી લીટીમાં અહીંયા કહે છે કે શાસ્ત્ર ન્યાય તથા સત્ય અસત્યના ભેદ વગેરે ગમે તેવા અટપટા હોય છતાં મુમુક્ષુને જરાય મૂંઝવણ ન થાય. માટે સાચા સુખનો કામી, શાશ્વત સુખનો કામી મોક્ષાર્થી જે આગળ કહેવાયો તે વિનય આદિનો યથાર્થ વિચાર પ્રમાણિકપણે જેમ છે તેમ સમજે છે.
પોતાની પાત્રતા જ્ઞાનના વિવેક વડે તૈયાર કરે તેને મૂંઝવણ નહીં થતા બધી મૂંઝવણનો નિકાલ થઈ જાય. અને એ નિકાલ પણ કેવો થઈ જાય? સંદેહ વિના નિકાલ થઈ જાય. પછી કોઈ એને એમાં આશંકાય ન રહે, કોઈ સંદેહ ન રહે, એમ એને નિકાલ થઈ જાય. મારે મારું પૂર્ણ તત્વ અવિકારી જ્ઞાન ઘન સ્વરૂપ વિકાળ નિર્મળ શુદ્ધ આત્મપદ જ જોઈએ છે એવો જેને યથાર્થ નિશ્ચય હોય છે એવો આ મુમુક્ષુ હોય એની વાત કરી છે. પોતે રાગ અને રાગ રહિત નિજપદની વહેંચણીમાં એ મૂંઝાય નહીં. રાગ અને રાગ રહિત પોતાનું સ્વરૂપ, રાગથી રહિત પોતાનું સ્વરૂપ એટલે રાગ રહિત નિજપદ એની વહેંચણી. એટલે નિજપદ જે છે તે રાગ રહિત છે અને એથી જુદું બીજું જે છે તે રાગ સહિત છે. એટલે પોતામાં રાગ નથી, પોતાનું સ્વરૂપ જે છે નિજપદ જે છે એ તો રાગ વિનાનું છે. એટલે બેને જુદા પાડ્યા, વહેંચણી કરી એટલે વહેંચ્યા, જુદા પાડ્યા. અહીંયા રાગથી પોતે જુદો, રાગથી આત્મા જુદો. આ વાત ઉપર સુગાનીજીએ ખૂબ વિચાર કર્યો અને સમ્યક દર્શન પ્રગટ કર્યું. આત્મા રાગથી જુદો. આ વાક્ય આવ્યું, બસ ગુરુદેવ પ્રવચનમાં આ વાત કરી અને એમાં વિચારમાં ઊંડા ઉતર્યા, ધ્યાનમાં સમ્યક દર્શન પ્રગટ કરીને ઉભા થયા. આખી રાત બેસી ગયા તેનું સમિતિની રૂપમાં સોનગઢમાં. ભોગાણીજીને સમ્યક દર્શન થયું તો ગુરુદેવના પ્રવચનમાં બેઠા હતા અને યોગી જીવ પાત્ર જીવ અને આ વાત આવી કે રાગથી આત્મા જુદો. જેના ઉપર વિચાર કર્યો રાગથી જુદો. રાગમાં તો શુદ્ધાઓ પણ આવી ગઈ, રાગ બધું આવી, બધા એનાથી પણ જુદો. આખું એક પ્રવચન સાંભળ્યું. રાગ રહિત નિજપદ છે, રાગ રહિત નિજપદ છે એનો વિચાર કરવા જેવો છે. અહીંયા આગળ 128માં પાના પર બીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં 23મી ગાથા સુધી જે કહ્યું છે તેનો યથાર્થ નિર્ણય મુમુક્ષુ જ કરી શકે છે, પણ જેને શંકા અને મૂંઝવણ છે તે સમજ્યો જ નથી. માટે જ્ઞાની કહે છે કે તમારામાં મુમુક્ષુતા હશે તો આ ન્યાયનું યથાર્થપણું જરૂર સમજી લેશો. જે સમજ્યો નથી તે ચોક્કસપણે સ્વચ્છંદ માનાદિ મતાગ્રહમાં રોકાણો છે. એ ક્યાંક રોકાણો છે, સમજ્યો નથી એટલા માટે કે ક્યાંક બીજે રોકાઈ ગયો છે એટલે સમજ્યો નથી. સાચો મુમુક્ષુ હોય એ ક્યાંય રોકાય નહીં, એ ક્યાંક બીજે રોકાયો છે, કોઈ મતના આગ્રહમાં રોકાયો છે, પૂર્વ માન્યતામાં રોકાઈ રહ્યો છે, પોતાનો માન કસાય પૂછવામાં રોકાઈ ગયો છે, અથવા તો પોતે પોતાને બુદ્ધિશાળી માને છે, સ્વચ્છંદે અર્થ કરે છે એટલે એમ ક્યાંક રોકાયો છે. એ ભલે પોતાની ભૂલ ન ગણે એટલે ભૂલને કબૂલ ન કરે, પોતે તો એમ જ માને કે હું તો કઈ ભૂલ કરતો જ નથી, હું તો બધું બરાબર સમજ્યો છું એમ જ માને, પણ એથી કઈ એ સમજ્યો ના કહેવાય. કારણ કે તેને કાં તો પૂર્ણની મીઠાશ રહી ગઈ છે, કાં તો પૂર્ણની મીઠાશ રહી ગઈ હોય. અગર તો મતનો ધર્મનો આગ્રહ હોય કે માન આદિની મીઠાશ આદિ હોય છે અને આવા જીવને આત્માર્થ ન સમજાય. કાકામાં એમ કહ્યું ને એને આત્માર્થ ન સમજાય એમ કૃપાળુદેવે કહ્યું ને એનો અહીંયા વિસ્તાર. આવા જીવને આત્માર્થ ન સમજાય કારણ કે તેના હૃદયમાં મિથ્યાત્વનું શલ્ય છે. જ્યાં સુધી મિથ્યાત્વનું શલ્ય પડ્યું છે અને એને જે પોષે છે, મિથ્યાત્વ સહિત તો બધા જીવ હોય. સમ્યક્ત્વ જે થાય છે એ મિથ્યા દ્રષ્ટિને તો થાય છે, પૂર્વ મિથ્યા દ્રષ્ટિએ તો એ જ સમ્યક્ત્વ પ્રગટ કરે છે. એટલે મિથ્યાત્વ તો હોય છે, પણ મિથ્યાત્વનું શલ્ય શબ્દ મૂકીને ગુરુદેવ એમ કહેવા માંગે છે કે એને મિથ્યાત્વને પોષવું છે, એને મિથ્યા ભાવનાઓ મિથ્યાત્વને એને પોષવું છે. એટલે એના પછી 5 લીટી પછી જે એક વાત સરસ કરી છે, કહે છે કે તેને કોઈ ભૂલ ટાળવાનું કહે તો તે માને નહીં. તેને કોઈ ભૂલ ટાળવાનું કહે તો તે માને નહીં. ઉલટો કુગુરુ પાસે જઈ એવો નિર્ણય કરે કે જેથી તેનું આવું જ કાર્ય થાય. તમને સાચા ગુરુ કંઈક સાચી વાત કરતા હોય તો તમને છોડી દે, તમને છોડીને ત્યાં જતો રહે કે જ્યાં એની માન્યતા પોસાતી હોય ને કુગુરુ પાસે પહોંચી જાય. તેની રુચિ જ તેને તેવું વર્ણન કરાવે છે. એની રુચિ જેવી છે એટલે શું થાય? જો ને આપણે જોઈએ છીએ ને અહીંયા વર્તમાનમાં જાણીએ છીએ ને કે જ્યાં તત્વની વાત આવે ત્યારે સામે બેઠેલા જે સાંભળવા વાળા શ્રોતાઓ છે એમાંથી અડધા ચાલ્યા જાય છે, બીજે દિશા આવતા જ નહીં. એ તો જોઈએ જ છીએ આપણે. અહીંયા કહે છે કે મિથ્યાત્વ દઢ થાય તેવા જ અસત સમાગમનો તે પ્રેમ કરે છે.
તેથી તે અવળો વિનય સમજીને એવો ઊંધો નિર્ધાર કરી બેસે છે કે તેને સાચું સમજતા વિરોધ આવશે, અને તેવાને દુર્લભ બોધી કયા છે. દુર્લભ બોધી, બહુ મુશ્કેલી એ બોધ પામે એ દુર્લભ બોધી, કારણ કે તેને સતની પરીક્ષા નથી. તે સાચો વિનય નહીં સમજે. શ્રી નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી કહે છે કે હે શ્રી ગુરુ, આપના ચરણ કમલના પ્રતાપે હું સંસારનો પાર પામી ગયો છું. નેમિચંદ્ર સિદ્ધાંત દેવની તો શું વાત કરવાની. કર્મનો આવો મોટો ગ્રંથ લખ્યો, ગોમટ સારની જેમણે રચના કરી અને દ્રવ્ય સંગ્રહની રચના કરી, બૃહદ દ્રવ્ય સંગ્રહ, લઘુ દ્રવ્ય સંગ્રહ, ગોમટ સાર કર્મનો મોટો ગ્રંથ. એવા એ વિદ્વાન મહાપુરુષ, પણ એ પણ એમની નિર્માણતા જુઓ. એ શું કહે છે કે હે શ્રી ગુરુ, આપના ચરણ કમળના પ્રતાપે હું સંસારનો પાર પામી ગયો છું. જો કેટલો સતનો આદર છે. પોતામાં અનંતી પાત્રતા હોવા છતાં શ્રી ગુરુનું બહુમાન કરે છે, ગુરુ પ્રત્યે દીનતા કરે છે. ગુરુની પાસે એમ કહે છે કે અમે તો પામર છીએ, આપને કારણે અમે તો પામ્યા છીએ. એ જ અનંતી સાધક શક્તિ બતાવે છે. પૂર્ણ તત્વને પહોંચી વળવાની ધગશ બતાવે છે. દર્શન સારમાં પણ દેવસેન આચાર્ય કહે છે કે દર્શન સારની રચના કરવાવાળા દેવસેન આચાર્યએ શું કહ્યું છે કે હે પદ્મનંદી, હે કુંકુંદાચાર્ય પ્રભુ, તમે જો સાક્ષાત સિમંદર તીર્થંકર ભગવાન પાસે જઈને આ સમયસાર પાહુડ સ્વ આત્મબોધ સમય પ્રાવૃત ન લાવ્યા હોત તો અમારા જેવા મુનિનું શું થાત? તમે જ્ઞાન પામીને ન આવ્યા હોત તો અમારું શું થાત? કોણ કે છે? દર્શન સાર ની રચના કરનાર દેવસેન આચાર્ય, એ પણ આપણા સમર્થ આચાર્ય છે. એ આવો વિનય કુંકુંદાચાર્ય ભગવાન પ્રત્યે કરે છે કે આપ વડે જ અમે આત્મપણું પામ્યા છીએ, અને એમાં જ સદગુરુ અને સદધર્મનો વિનય છે. આવી વિનયની વાત હોય છે. છેલ્લી વાત આપણે લઈએ અહીંયા 129માં પાના પર, પછી 123મી ગાથા પછીથી લઈશું. પણ સરસ વાત છે અહીંયા કે આત્માથી ધર્માત્મા નમન કરે છે કે હે ગુરુ, હે પ્રભુ, હું નહીં તું જ સત્ય છે, હું નહીં તું જ સત્ય છે. ગુરુ અને ભગવાન પ્રત્યે એ નમન કરે છે. તારા આધારે જ મારું સત્યમય જીવન છે એમ સમજીને વિનય કરે છે. મહાધર્માત્મા નગ્ન નિર્ગંત મુનિ પદ્મનંદી આચાર્ય ઋષભ ચિમસુતિમાં કહે છે કે હે સર્વજ્ઞ વિતરાગ જિનેશ્વર, હું વાણી વડે આપની સ્તુતિ કેમ કરી શકું? વિકલ્પ દ્વારા સહજ સ્વભાવનું વર્ણન કરવાને અસમર્થ છું, મૂંડ છું. તેઓ પૂર્ણ નાયકતાને લક્ષ્ય જ્ઞાન ગણમાં મસ્ત હતા, સ્વાનુભવના લક્ષ્ય પૂર્ણતાને પહોંચી જવાના કામી હતા. સત્પુરુષનો વિનય કરી અને ઠરી ગયા હતા. એક જ ભવે મોક્ષે જવાના છે, એક જ ભવે મોક્ષે જવાના છે પદ્મનંદી આચાર્ય. તેમણે કોઈ વાર મિથ્યા દ્રષ્ટિને મોવી જીવને નમન કર્યું નથી. કાંઈ દ્વેષ નથી એમને. જ્ઞાની જે કાંઈ બોલે, જે કાંઈ કરે તે બધું સવળું છે. આત્મા અવિનાશી ચિદાનંદ સહજ સ્વભાવી છે, અને દેહ આદિ જળ વસ્તુના લક્ષ્ય જે ભાવ છે તે પરભાવ છે. પરભાવ છે તે વિભાવ ભાવ છે, વિકાર ભાવ છે, અને એ બંધનું કારણ છે. રાગ ભાવથી આત્મ સ્વરૂપની સિદ્ધિ નથી, શુભ ભાવથી આત્મ સ્વરૂપની સિદ્ધિ થતી નથી. માટે જ આત્માર્થી ધર્માત્માનો વિનય કરતો હોય ત્યારે પણ અંતરંગમાં જ્ઞાન દશાની સ્થિરતા છે. આત્માર્થી ધર્માત્માનો વિનય કરતા હોય, પ્રભુનો વિનય કરતા હોય, મહાપુરુષોનો વિનય કરતા હોય, સત્પુરુષનો વિનય કરતા હોય તો ત્યારે પણ અંતરંગમાં જ્ઞાનની દશાની સ્થિરતા છે. એટલે પોતે જે છે તે છે, પોતે આ પર્યાયરૂપ નથી, એ બધું તો છે જ. પોતે જગતના બધા જ પદાર્થથી જુદો છે, પોતે સ્વ અને બીજું બધું પર, આ બધું અંદરમાં જ્ઞાન દશામાં એમ જ છે. એટલે એવી જ્ઞાન દશાની સ્થિરતા છે. પોતાના બેહદ અકશાય ભાવનું લક્ષ્ય છે. તેના લક્ષ્યમાં વર્તતો જ્ઞાની સાધક ધર્માત્મા પોતે સ્વભાવમાં એકાગ્ર સ્થિર રહી શકતો નથી. ત્યારે પુરુષાર્થ ઉપાડવા વિનય સહિત સદગુરુની સ્તુતિ કરે છે. તેમનો વિનય પ્રમાણિક છે.
અને નીચલી ભૂમિકાવાળા મુમુક્ષુ પણ સમજીને વિનય કરે છે. આવો વિનયનો માર્ગ છે. આ બધી વિનય વિશેની વાત આપણને સમજાવી છે. તો મતાર્થીની વાત હવે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંગ